અરબી સમુદ્રમાં હવે ચક્રવાતનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે શક્તિ નામના વાવાઝોડા માટે ચેતવણી જાહેર કરી છે. શક્તિ વાવાઝોડું હાલ દ્વારકાથી 340 કિલોમીટર અને પોરબંદરથી 420 કિલોમીટર દૂર છે અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને સાવચેતી રૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ પોરબંદરમાં 5000 જેટલી નાની બોટોને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે અને આગામી કલાકોમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની સંભાવના છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. IMD મુજબ વાવાઝોડાની અસર ઓમાન, પાકિસ્તાન અને ગુજરાતની દરિયાઈ પટ્ટી પર દેખાઈ શકે છે. ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને સાથે જ વેરાવળ તથા અન્ય અમુક ક્ષેત્રોમાં પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.